ગગી, હવે તારી કાકીને બોલાય, રહોડામાં ગળે કંઈક કામ કરે. એ મમ્મી, કાકી તો હુતા છે, એને મારે કેમ બોલાવવા? વળી પાછા બાત છે કે મને હુવા ન દીધી. એ ભલે બાધે, બોલાય. મારે નોકરાણીની જેમ કામ કર્યા કરવું અને એને મહારાણીની જેમ આરામ કરવો. જા બોલાવીને. એ હારું લ્યો મમ્મી, જાઉં છું બોલાવા. બોલો ભાભી, કામ છે કાંઈ? કામ તો હોય જ ને, હવે રસોઈનો ટાઈમ થયો, રહોડામાં ગળો. નોખી નવાઈના તમે તો. લે ભાભી, એમાં પણ એવું આડું હું બોલો છો? જે કામ હોય એ બોલો નહીં, અને રહોડામાં કામ હોય તો રાંધવા મળીએ. હું રાંધવાનું છે બોલો. એ જાવ, કઢી, ખીચડી, આખા રીંગણાનું શાક ને રોટલા છે બનાવવાના, બનાવી નાખો. કાયમ હું જ રાંધું છું એકલી. હવે તમે દર્શન દીધા છે ને, તો હવે તમે રહોડામાં ગળો અને હવે બધાનું રાંધો. મને આજે ચેડું છે બહુ માથું. કાંઈ વાંધો નહીં ભાભી, તમે આરામ કરો તમ તારે. આજે હું ઘેરે છું ને, આજે હું રાંધી નાખી. એમ તો માણસમાં તો વળી બોલવામાં બહુ હોશિયાર. કોકને એમ લાગે કે ઓહો હો, આની તો દેરાણી છે કાંઈ. જોયું ને કેવી મીઠી મીઠી વાતો કરતી હતી. પણ રહોડામાં ગળશે અને રાંધવામાં કાંઈ હવાદ નહીં હોય. રીંગણાના શાકમાં રીંગણું અલગ ને પાણી અલગ. કઢી તો ડબક ડોયો હશે. અને રોટલામાં તો કાંઈ હક નહીં હોય. ગુજરાતનો નકશો અને મહારાષ્ટ્રનો નકશો, પણ તોય બધા એ બહુ સારા વખાણ કરતા કરતા ખાહે. જોજો તો ખરા તમે. સેહુક લકડી માય કાંગલા જેવી, પણ એની વાતું ને એનો બરોન તમે તો જોયા જ કરશો. અને એનથી રાંધણી પૂરું નથી પડવાનું, જોજો આગળિયા. પણ મારે આજે રહોડામાં ગળવું નથી. મને માથું દુખે એમ કરીને મારે તો હુઈ રહેવું છે. રાંધીને તૈયાર કરે એટલે તૈયાર ભાણે આજે ખાવાનું છે. જેવું રાંધે એવું ડબક ડોયો ને ખામાર રોયો એવું જ આવડે છે ને. તોય ઘરના વખાણ કરતા કરતા ખાહે. પણ તોય નસીબદારની દીકરીને રહોડામાં ગળતા તો હાલ આવે. કેમ કે ભણેલી ગણેલી, એને ભણેલી છે એનો પાવર. એવા કઈ પાવર હોય કરવાના. પણ કાંઈ વાંધો નહીં, હું મારી ફરજ ન ચૂકું. સમય થાય એટલે આપણે રહોડામાં ગળી જાય, બધું કામ કરી નાખીએ. કાંઈ એની વાટ ન જોવું. એ હાલો, જો તમારે ત્યાં આવી દેરાણી હોય ને તો તમે કમેન્ટમાં લખજો, મારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પણ આગળ રહોડામાંથી બૂમ આવશે કે એ ભાભી મને રોટલા ઘડી દ્યો ને કઢી ચાખી જાવ ને, એટલે મારે તો પાછું બધું હેરખું કરવું જ પડશે. પણ તોય હું ઘડી ખુઈ જાઉં છું, વાટ જોઉં છું એની. એ હાલો, આવજો બધા. રામ રામ.